વાક્ય નંબર 741. આઈ મસ્ટ હેવ લેફ્ટ ઇટ ઓન ધી બસ. લેફ્ટ એટલે છોડવું, છોડી દેવું, એટલે ભૂલથી છોડી દીધું એમ, એટલે ભૂલી ગયો. મસ્ટ હેવ લેફ્ટ, જરૂર હું બસમાં જ ભૂલી ગયો હોઈશ. ઇન ધી બસ ના કહેવાય, પણ ઓન ધી બસ કહેવાય. જે વાહનમાં આપણે અંદર ઊભા રહી શકતા હોઈએ એવા વાહન માટે ઓન ધી બસ કહેવાય. અને નાનું વાહન હોય કે જેમાં તમે ઊભા ના રહી શકતા હોય તો એના માટે ઇન કહેવાય. જેમ કે ઇન ધી કાર, ઇન ધી હેલિકોપ્ટર, પણ ઓન ધી એરોપ્લેન. વિમાન માટે ઓન આવે, હેલિકોપ્ટર માટે ઇન આવે, બસ માટે ઓન આવે, કાર માટે ઇન આવે. મોટાભાગના લોકોને આ વસ્તુ ખબર નથી કે એક્ઝેક્ટ ક્યારે ઓન વપરાય, ક્યારે ઇન વપરાય. આ જ લેફ્ટનો અર્થ ડાબું, ડાબી બાજુ એવો પણ થાય. અને અહીં જે લેફ્ટ છે એ LEAVE, લીવનું ભૂતકાળનું રૂપ છે. મિત્રો, આ ઓન અને ઇનમાં જે તફાવત મેં અત્યારે બતાવ્યો તમે ખાસ યાદ રાખી લેજો. અને આવું બધું તમને ફક્ત અનમોલ ઇંગ્લિશમાં જ શીખવા મળશે. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, ફોલો કરી લેજો અને લાઇક તો જરૂર કરજો. તમે લોકો લાઇક કરવામાં પણ કંજુસાઈ કરો છો. અને અનમોલ ઇંગ્લિશ એપ ડાઉનલોડ ના કરી હોય તો એપ પણ ડાઉનલોડ કરી લેજો. વાક્ય નંબર 742. આઈ વોન્ટ ટુ ગેટ ટુ નો યુ બેટર. બેટર એટલે વધારે સારું, ગુડ એટલે સારું, બેટર એટલે વધારે સારું, અને ધ બેસ્ટ એટલે સૌથી સારું. વોન્ટ એટલે ઈચ્છતા હોવું, હું ઈચ્છું છું. ગેટ ટુ નો એટલે જાણકારી મેળવવી, ઓળખાણ કરવી, ઓળખાણ વધારવી. હું તમને વધુ સારી રીતે ઓળખવા માગું છું, જાણવા માગું છું, પરિચય કેળવવા માગું છું. વાક્ય નંબર 743. આઈ હેવ નથિંગ ટુ સે ઓન ધીસ મેટર. નથિંગ ટુ સે એટલે કંઈ કહેવું નથી. સે એટલે કહેવું, ને નથિંગ ટુ સે એટલે કંઈ કહેવું નથી. ઓન ધીસ મેટર, મેટર એટલે બાબત, ધીસ મેટર એટલે આ બાબત, ઓન ધીસ મેટર એટલે આ બાબત વિશે, આ બાબત પર મારે કંઈ કહેવું નથી. વાક્ય નંબર 744. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન યોર ક્લાસ. ઇન યોર ક્લાસ, તમારા ક્લાસમાં. સ્ટુડન્ટ્સ આર ધેર, વિદ્યાર્થીઓ છે. હાઉ મેની, કેટલા. તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. સંખ્યાવાચક હોય, ગણી શકાય એવું કંઈ પણ હોય તો એમાં મેની આવે, અને જથ્થો બતાવતું હોય કે જે ગણી શકાય એમ ન હોય તો મચ આવે. વાક્ય નંબર 745. ધીઝ શૂઝ આર ટુ બિગ ફોર મી. ટુ બિગ એટલે બહુ વધારે મોટા, ફોર મી મારા માટે, શૂઝ એટલે જૂતા, બૂટ, પગરખા, અને ધીસ એટલે આ. THI ધીસનું આ બહુવચન છે, THESE. ધીઝ શૂઝ આર ટુ બિગ ફોર મી. આ પગરખા મારા માટે ખૂબ મોટા છે. વાક્ય નંબર 746. શી ડીડન્ટ ગીવ મી માય મની બેક. તેણીએ મારા પૈસા મને પરત કર્યા નથી. માય મની બેક, મારા પૈસા પાછા નથી આપ્યા. ડીડન્ટ ગીવ મી, મને. જો ડીડન્ટ એટલે ડીડ નોટનું ટૂંકું રૂપ છે, ડીડ નોટનું ટૂંકું રૂપ છે, અને એ ભૂતકાળનું રૂપ છે. આ નિયમ પણ યાદ રાખી લેજો કે ડીડ અથવા ડીડ નોટની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ પ્રકારનો એકાદો MCQ દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતો જ હોય છે કે ડીડન્ટ કે ડીડ પછી ખાલી જગ્યા આપેલી હોય તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. વાક્ય નંબર 747. ડુ યુ થિંક ધેટ પેરટ કેન સ્પીક. શું તમને લાગે છે કે પોપટ બોલી શકે છે. કેન સ્પીક એટલે બોલી શકવું, પેરટ એટલે પોપટ, અને ડુ યુ થિંક એટલે શું તમને લાગે છે, તમે વિચારો છો, તમને લાગે છે કે પોપટ બોલી શકે છે. વાક્ય નંબર 748. ધી કિડ્સ આર મેકિંગ ટુ મચ નોઇઝ. ટુ મચ એટલે બહુ વધારે, નોઇઝ એટલે ઘોંઘાટ, અને કિડ્સ એટલે બાળકો. ધી કિડ્સ આર મેકિંગ ટુ મચ નોઇઝ. બાળકો ખૂબ ઘોંઘાટ કરે છે કે અવાજ કરે છે કે શોરબકોર કરે છે. વાક્ય નંબર 749. ધીસ મ્યુઝિયમ હેઝ બીન ક્લોઝડ ફોર 5 years. આ મ્યુઝિયમ 5 વર્ષથી બંધ છે. હેઝ બીન ક્લોઝડ એટલે ભૂતકાળમાં બનેલી ઘટના હજુ પણ ચાલુ છે. જો 5 વર્ષ એટલે સમયગાળો છે. સમયગાળો હોય ત્યારે ફોર આવે, ચોક્કસ તારીખ કે ચોક્કસ સાલ કે એવી રીતે આપેલું હોય તો સિન્સ આવે. જેમ કે ક્લોઝડ ફોર 5 years ને બધે ક્લોઝડ સિન્સ 1995 એવી રીતે સાલ આપેલી હોય તો સિન્સ આવે, અને સમયગાળો આપેલો હોય તો ફોર આવે. વાક્ય નંબર 750. વી કેન હિયર ધ ટેમ્પલ બેલ એવરી મોર્નિંગ. અમે દરરોજ સવારે મંદિરનો ઘંટ સાંભળી શકીએ છીએ.
એટલે કે મંદિરથી ખૂબ નજીક રહીએ છીએ, અમને મંદિરનો ઘંટ રોજ સવારે સંભળાય છે. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન થિંક સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.